વડોદરામાં બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં આવ્યા છે। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ 27 નિયમો બનાવ્યા છે। પ્રવાસ માટે શાળાએ હવે ફરજિયાતપણે ડીઈઓની મંજૂરી લેવી પડશે। જો કોઈ પણ શાળા પ્રવાસ દરમિયાન આ નિયમનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો જ પ્રકારે હાલ તો અમદાવાદ ડીઈઓ દ્વારા આ નવા નિયમો બનાવવામાં આવ્યા છે। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ 27 જેટલા નિયમો બનાવ્યા છે। પ્રવાસ માટે શાળાએ હવે ફરજિયાતપણે ડીઈઓની મંજૂરી પણ લેવી પડશે। જો કોઈ શાળા પ્રવાસ દરમિયાન આ નિયમનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। અલગ અલગ 27 નિયમો સાથે જ તમે હવે વિદ્યાર્થીઓને પ્રવાસના સ્થળે લઈ જઈ શકશો અને હવે તે પ્રકારનો આ પરિપત્ર જાહેરાત છે તે કરવામાં આવી છે। વડોદરામાં જે બોટ દુર્ઘટના ઘટી ત્યારબાદ હવે એક બાદ એક શિક્ષણ અધિકારીના નિર્ણયો અને એક જાહેરપત્રો પણ સામે આવી રહ્યા છે અને હવે અમદાવાદ ડીઈઓ એક્શનમાં આવ્યા છે। તેઓ દ્વારા પણ 27 અલગ અલગ નિયમો છે તેની જાહેરાત કરવામાં આવી છે। હવે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિયમો છે તે બનાવાયા છે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે। અપૂર્વ, વડોદરામાં બોટ દુર્ઘટના બાદ હવે અમદાવાદમાં ડીઈઓ એક્શનમાં આવ્યા, અલગ અલગ 27 નિયમો બનાવાયા છે પ્રવાસ સ્થળે લઈ જવા માટે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો વડોદરામાં શાળાએ પ્રવાસ લઈ ગયા તે દરમિયાન બોટમાં દુર્ઘટના બની હતી, જેમાં અનેક બાળકોના મોત નીપજ્યા હતા। તેને લઈને અત્યારે અમદાવાદ ડીઈઓ એક્શનમાં આવ્યા છે। પહેલા જે 14 જેટલા નિયમો હતા તેમાં થોડા ઘણા ફેરફાર કરીને અત્યારે 27 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ શાળાએ પ્રવાસ લઈ જતા સમયે પહેલા ડીઈઓની પરમિશન લેવી પડશે। એ શહેરમાં હોય કે શહેરથી બહાર પ્રવાસ લઈ જવામાં આવે તે પહેલા ડીઈઓની પરમિશન લેવી પડશે। તેમજ પ્રવાસ દરમિયાન જો કોઈ દુર્ઘટના ઘટે કે અનિચ્છનીય બનાવ બને તો તેમાં સંપૂર્ણ જવાબદારી શાળાઓની રહેશે તેવા નિયમો બનાવવામાં આવ્યા છે। એમાં પ્રવાસ અંગે પ્રવાસ લઈ જતા પહેલા વાલીઓની સંમતિ પણ લેવાની રહેશે। તેવા 27 જેટલા નિયમો બનાવી શાળા કક્ષાને આ પરિપત્રો મોકલવામાં આવ્યા છે, જેને લઈને આવનાર સમયમાં પ્રવાસ દરમિયાન બાળકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બિલકુલ અપૂર્વ, જાણકારી બદલ આપનો આભાર।